આખા આપણા 9 દિવસના સેશનનું આપણે એક સમીકરણ અથવા તો એનું રિવિઝન કરવા માટે આજે આપણે પ્રયત્ન કરીશું. જોઈએ ક્યાં સુધી થાય છે. એટલે કે આ 9 દિવસનો સારાંશ આપણે કરી રહ્યા છીએ. તો પહેલા તો આપણે પ્રાર્થના જ કરીશું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષાણા હિતાર્થાય તત્વબોધો વિધીયતે. મોક્ષની અપેક્ષાવાળા સાધકો માટે વાસુદેવ ભગવાન જે યોગોના ગુરુ છે અને આપણા ગુરુ એમને આપણે નમસ્કાર કરીને તત્વબોધ આપણે જાણવા માટે કોશિશ કરી રહ્યા છીએ. તો હવે આપણે ગુજરાતીમાં વાત કરીશું. મનુષ્ય જીવનનો હેતુ શું છે? આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમારે શું કરવું છે, કોલેજમાં, હાઈસ્કૂલમાં, ગમે ત્યાં ઘરમાં બાળકોને પૂછીએ તો સામાન્ય જવાબ શું મળશે? કોઈ કહે છે મારે ડૉક્ટર થવું છે, કોઈ કહે છે મારે એન્જિનિયર થવું છે, કોઈ કહે છે મારે બિઝનેસમેન થવું છે, કોઈ કહે છે મારે એકાઉન્ટન્ટ થવું છે. તો આપણે બીજો પ્રશ્ન કરીએ કે ભાઈ તારે એ જે થવું છે એ શા માટે થવું છે? તો એનો જવાબ એ આવશે કે ભાઈ એ બધા જે હું થવા માંગુ છું એનાથી મને સારામાં સારી કમાણી મળશે અને એ કમાણીથી મારા જીવનમાં સુખ અને શાંતિ મળશે. સો ટુ અર્ન મોર મની, અને વધારે પૈસા કમાવાથી સુખ ને શાંતિ મળશે એવો આપણને એક બધાને ખ્યાલ હોય છે. એને માટે આ વાત કરતા હોઈએ છીએ. હવે આ ઈચ્છા આપણને ક્યારે જન્મે છે? તો આ ઈચ્છા આપણને જન્મથી થયેલી છે. મારે સુખ અને શાંતિ જોઈએ છે. આ આપણે જન્મથી હોય છે. નાના બાળકને ડાયપર ભીનું થાય તો રડવા માંડે, કારણ કે બોલી ન શકે મમ્મી મારું ડાયપર બદલ, પણ રડે એટલે ખબર પડે કે એને દુઃખ થયું છે, એને સુખ પ્રાપ્તિ જુએ છે. નવું ડાયપર મૂકો એટલે ખુશ થઈ જાય. એટલે આ જે છે ઈચ્છા, સુખ મેળવવાની ઈચ્છા છે, એ જન્મથી છે. કઈ જાતનું સુખ જોઈએ છે? અવિરત સુખ, કન્ટિન્યુઅસ, નોન સ્ટોપિંગ સુખ, અને અનંત, કાયમી, અને જેનો અંત ન આવે તે, અને મેક્સિમમ આપણને સુખ, એની આપણને ઈચ્છા હોય છે. હવે એ સુખ મેળવવા માટે આપણે એમ માનીએ છીએ કે હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, એટલે આપણે દુનિયાના વિષયો, વ્યક્તિઓ અને સારી સારી પોઝિશનોની પાછળ દોડતા હોઈએ છીએ, અને અંતે આપણને એમ થાય છે કે આ બધું દોડધામ કર્યા પછી પણ જે ખરેખર મારે સુખ અને શાંતિ જોઈતી હતી એ તો મને પ્રાપ્ત થતી જ નથી. તો હવે આપણે ઘણી વખત વિચાર કરીએ કે આ સુખ શાંતિ કેમ નથી મળતી? તો શાસ્ત્રો એમ કહે છે કે તારો સ્વભાવ એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સતચિત અને આનંદ. આનંદ ઇઝ બ્લિસ. બ્લિસ ઇઝ વિધિન યુ. તારી અંદર એક આનંદનો અવિરત ફુવારો છે જે તું અનુભવ નથી કરતો, અને તું દુનિયાના પદાર્થોમાંથી આનંદ ગોતે છે. એમ કે છે કે આનંદ સ્તોત્ર બહ રહા ફિર ક્યું ઉદાસ હૈ. તારી અંદર આનંદનો સ્તોત્ર વહેવા છતાં તું નિરાશ કેમ છે, ઉદાસ કેમ છે? पानी में रहते हुए मछली को प्यास है. માછલી પાણીમાં રહીને એમ કે મને તરસ છે, તો એનો કોઈ રસ્તો નથી. તો આ જે આપણે અવિરત સુખ અને શાંતિ નથી મેળવી શકતા, કારણ કે જે પદાર્થો અને વ્યક્તિઓની પાછળની આપણી દોડ છે એ ખોટી છે, એ આપણા અહંકારને કારણે છે. તો આને માટે શું જવાબદાર છે? તો એ કહે છે કે આ દુઃખની પાછળ આપણું અજ્ઞાન જવાબદાર છે. તો શાનું અજ્ઞાન? નોટ કે મેથેમેટિકનું, કે ડોક્ટરી વિજ્ઞાનનું, કે એકાઉન્ટિંગનું અજ્ઞાન નથી. અજ્ઞાન એ છે કે હું પોતે કોણ છું. ધ ઇગ્નોરન્સ ઓફ હુ એમ આઈ. આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, એનાથી આપણે અજ્ઞાની છીએ.
આપણે આપણી જાતને શરીર, મન અને બુદ્ધિ સમજી બેઠા છીએ, એ અજ્ઞાન છે અને એ ખોટું તાદાત્મ્ય છે, અને એ જ એનું બીજું નામ છે ઈગો. રોંગ આઈડેન્ટિફિકેશન ઓફ અવર ટ્રુ સેલ્ફ ઇઝ કોલ્ડ ઈગો. હવે તો પછી એ કહે છે કે ભાઈ, તો આ સુખ શાંતિ માટે જો અજ્ઞાન જ જવાબદારી હોય તો એ માટે એની ટ્રીટમેન્ટ શું? હવે રોગ તો આપણને પકડાવે કે મારું અજ્ઞાન છે એ જ મને દુઃખી કરે છે, તો હવે એ રોગ પકડાયો તો એને માટે ટ્રીટમેન્ટ પણ હોવી જોઈએ. તો આપણા શાસ્ત્રો, સંતો અને ગુરુએ એમ કહ્યું છે કે આનું નિવારણ જ્ઞાન પ્રાપ્તિ. જો અજ્ઞાન તમારો રોગ છે તો જ્ઞાન પ્રાપ્તિ એ તમારો એનું નિવારણ છે. તો જ્ઞાન પ્રાપ્તિ માટે બીજું કે આપણે જે આ તત્વબોધ ભણી રહ્યા છે એનું એક, ઇટ ઇઝ કોલ ધ બુક ઓફ ડેફિનેશન્સ, વ્યાખ્યાઓની પુસ્તિકા. જુદી જુદી વ્યાખ્યાઓ આપણને જાણવા મળે છે, એને કારણે આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન સરળ પડશે. તો હવે આપણે વાત કરીએ કે અજ્ઞાન દૂર કરવા માટે એનો રસ્તો શું? તો અજ્ઞાન બે જાતના હોય છે. એક તો લૌકિક, દુન્યવી, અને અલૌકિક, દિવ્ય. આપણે જે વાત કરી રહ્યા છે એ અલૌકિક દિવ્ય જે અજ્ઞાનની વાત કરી રહ્યા છે. જ્ઞાન માટે એક તો ત્રણ, હવે આ ત્રણ શબ્દો આપણે ફરી પહેલા વાત કરી ગયા છીએ. એ કયા ત્રણ શબ્દો છે? જ્ઞાન મેળવવા માટે ત્રણ ઘટકો જરૂરી છે. પ્રમાતા, હું પ્રમાતા છું, હું જ્ઞાન મેળવવાની ઈચ્છા ધરાવું છું, દેટ ઇઝ અ સબ્જેક્ટ, પ્રમાતા, વ્યક્તિ પોતે. પ્રમેય, મારે જે વિષયનું જ્ઞાન મેળવવું છે તે પ્રમેય. પ્રમાતા, પ્રમેય. આ જે છે એ વેદાંતના શબ્દો છે, એટલે આપણને થોડોક પણ એનું ટ્રાન્સલેશન કરીએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિ અને વિષય. પ્રમાણ, પ્રમાતા અને પ્રમાણ એ જ્ઞાન મેળવવાની મેથડ. મને અજ્ઞાન છે, મારે આ વિષયનું જ્ઞાન મેળવવું છે, તો એ જ્ઞાન મેળવવા માટેના વિષયો શું છે? વોટ ઇઝ અ પ્રમાણ? પ્રમાણ ઇઝ બેઝિકલી એનો આધાર, ખાતરી, સાબિતી, પ્રૂફ, ધ મેથડ. હું કેવી રીતના આ જ્ઞાન પ્રાપ્ત કરી શકું? પહેલામાં પહેલું તો આપણે ક્વિકલી વાત કરી લઈએ કે દુન્યવી, લૌકિક જ્ઞાન, સાંસારિક અથવા તો વિશ્વના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, સાંસારિક અથવા તો વિશ્વના વિષયો એટલે કે લૌકિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રમાણ શું છે? તો ત્રણ પ્રમાણ છે. હવે તમે સમજો, પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા જે આપણે જ્ઞાન મેળવીએ છીએ એ પ્રત્યક્ષ છે. મને આંખોથી હું સ્ક્રીન ઉપર કોણ કોણ હાજર છે હું જોઈ શકું છું, પ્રત્યક્ષ જ્ઞાન છે. હું કાનથી કોઈ બોલે તો હું સાંભળી શકું છું, આ મારું પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે પ્રત્યક્ષ જ્ઞાન થયું. બીજું છે પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન જે છે એ, આ પ્રત્યક્ષ જ્ઞાન છે એ સ્થૂળ દ્રષ્ટિ છે, પરોક્ષ જ્ઞાન છે એ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. અને એ પરોક્ષ જ્ઞાન, આપણે એનો દાખલો આપ્યો હતો કે આપણે દૂર ગાડી ચલાવતા જોઈએ અને 3 માઇલ દૂર ધુમાડો દેખાય છે નીકળતો, અને આપણે કહીએ કે ધેર મસ્ટ બી ફાયર, કોઈક જગ્યાએ આગ લાગી હોવી જોઈએ. આપણે આગ તો દેખાતી નથી, પરંતુ આપણું અનુમાન કહે છે કે જે જગ્યાએ ધુમાડો હોય ત્યાં આગ હોવી જોઈએ. આ છે પરોક્ષ જ્ઞાન. અને બીજું પરોક્ષ જ્ઞાન એ છે શબ્દ પ્રમાણ. આપણે કંઈક વાંચીએ છીએ, કંઈ સાંભળીએ, આ શબ્દ પ્રમાણ છે. તો આ જે પ્રત્યક્ષ, પરોક્ષ અને શબ્દ પ્રમાણ, આ જે ત્રણ પ્રમાણ છે એ સાંસારિક અથવા તો લૌકિક જ્ઞાન મેળવવા માટેના મેથડ છે અથવા તો પ્રમાણ છે. ધીસ ઇઝ પ્રમાણ. નાઉ ફોર દિવ્ય જ્ઞાન ઓર અલૌકિક જ્ઞાન, કે જે આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા નથી અનુભવી શકતા, આપણે એના માટે કંઈક અનુમાન નથી કરી શકતા, એ જ્ઞાન માટે એને માટે એક શબ્દ વપરાય છે અપરોક્ષ અનુભૂતિ. અપરોક્ષ પરંતુ અંતર્યામી
આત્માનું જ્ઞાન તો અપરોક્ષ જ્ઞાન પ્રમાણ દ્વારા જ થઈ શકે. અપરોક્ષ અનુભૂતિ ઇઝ અ પ્રમાણ. હવે આ પ્રમાણ ક્યાંથી આપણને મળે? તો તર્ક રહિત અને એ ઇન્ટ્યુટિવ જ્ઞાન છે, સહજ જ્ઞાનથી. આ જે જ્ઞાન થાય કે ન થાય એમાં there is nothing in between, વચ્ચે કોઈ છે જ નહીં. આ જ્ઞાન મેળવવા માટેનો રસ્તો એક જ છે, આપણા વેદો, આપણા શાસ્ત્રો અને આપણા ગુરુઓ, એમની પાસેથી જ આપણને આ જ્ઞાન મળવી શકે. આત્માની અનુભૂતિ કરવાનું જ્ઞાન એ અપરોક્ષ અનુભૂતિ છે અને એ જ પ્રમાણ છે. આને માટે વિશુદ્ધ હૃદયથી વેદોના વિષયો ઉપર નિરંતર ચિંતન કરવું આવશ્યક છે, કારણ કે આ તત્વદ્રષ્ટિ છે. પરોક્ષ જ્ઞાન હતું, આપણે કહ્યું તે સ્થૂળ દ્રષ્ટિ છે, આમે પ્રત્યક્ષ જ્ઞાન. પરોક્ષ છે એ સૂક્ષ્મ દ્રષ્ટિ છે, અપરોક્ષ જ્ઞાન છે એ તત્વદ્રષ્ટિ છે, અને તત્વદ્રષ્ટિ માટે વેદો આપણને મદદ કરી શકે. હવે આ જ્ઞાન સિદ્ધ કરવા માટે એક તો દુન્યવી જ્ઞાન છે, તો એ માટે દુન્યવી જ્ઞાન છે એને વેદાંતની ભાષામાં કહે છે કે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. મારી પાસે પૈસા નથી એટલે હું ડૉક્ટર થઉં અને મારા એમાંથી હું પૈસા કમાઈ શકું. મને પૈસા પ્રાપ્ય નથી પણ અપ્રાપ્ય છે, એની પ્રાપ્તિ કરવા માટે હું અમુક જાતનું પ્રોફેશન પસંદ કરું છું. તો આને માટે શું છે કે મને ડૉક્ટરીનું જ્ઞાન હોવું જોઈએ અને ડૉક્ટર થઈને મારે કર્મ કરવું પડે. તો જે લૌકિક જ્ઞાન છે એને માટે બે વસ્તુ જરૂરી છે, જ્ઞાન વત્તા કર્મ. મારે કર્મ કરવા જ પડે તો જ મને કંઈક વસ્તુ અપ્રાપ્ત છે એ પ્રાપ્ત થાય. પરંતુ જે દૈવિક જ્ઞાન છે એ કેવું છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એ તો મને ઉપલબ્ધ છે જ, પણ અજ્ઞાનતાને કારણે એ મને નથી પ્રાપ્ત. તો આના માટે કર્મની કોઈ આવશ્યકતા નથી. આવશ્યકતા ખાલી છે જ્ઞાન પ્રાપ્તિની. આમાં કર્મની આવશ્યકતા નથી. આ વસ્તુ સમજવી જરૂરી છે. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ અને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તો પેલા આપણે મેં જે વાત કરી કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, આપણે મારી પાસે ચશ્મા છે ને હું આમ ચશ્મા પહેરીને બેઠો હું અને મારે કંઈ કામ આવી ગયું અને ઉતાવળથી આમ કરી નાખું અને પછી હું આખા ઘરમાં ગોતું કે મારા ચશ્મા ક્યાં ગયા. અને વાઈફ કે તમારા ચશ્મા તો તમારા માથા ઉપર તમે લગાવેલા છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. મેં કંઈ નવું નથી મેળવ્યું, એ મારી પાસે હતું જ અને એ મને પ્રાપ્ત થયું. આપણા ગજવાની અંદર ચાવીઓ હોય અને આપણે દરરોજ ગાડી લાવી અને એક જગ્યાએ ચાવી ભરાવી દેતા હોય, આ કોઈ વાર ઉતાવળ હતી ને ગજવામાંથી કાઢીને ત્યાં ભરાવાની ભૂલી ગયા. હવે આખા ઘરમાં ઘરગાંડું કરીએ છીએ કે અમારી ચાવી ગઈ ક્યાં. અને પછી કોઈ આપણને હેલ્પ કરે કે ઓ આ તો ચાવી તમારા ગજવામાં છે. ઇટ વોઝ નેવર લોસ્ટ. પણ એ આપણને અજ્ઞાન હતા એને કારણે આપણને એ પ્રાપ્ત થઈ છે. સો ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ વી કોલ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. હવે આ જ્ઞાન માટે અધિકારી કોણ છે? એને માટે આપણે કોઈ બેઝિક લાયકાતો હોય. કોઈને કોલેજમાં એડમિશન લેવું હોય તો કે ભાઈ તમારી હાઈસ્કૂલની ડિગ્રી જોઈએ અને એના તમે સર્ટિફિકેટ લાવો, તમે કેવા ગ્રેડ છે એ પ્રમાણે કઈ કોલેજમાં તમને. તો આપણે આ જ્ઞાન મેળવવા માટે અમુક જે બેઝિક અધિકારો છે એમાં શાસ્ત્રોએ એને સાધન ચતુષ્ટય કરીને અધિકાર નિરૂપણ, આના કોણ અધિકારી છે, તો એમાં એને સાધન ચતુષ્ટય તરીકે પણ ગણવામાં આવે છે. 4 લાયકાતો, 4 જરૂરિયાતો. વિવેક. તો વિવેક શું છે? શાશ્વત અને નાશવંત વસ્તુ વચ્ચેનો વિવેક, સત અને અસત વસ્તુનો વિવેક. વિવિધતાની અંદર એક સત્યના દર્શન કરવા. નરસિંહ મહેતા ગાયું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આખા બ્રહ્માંડની અંદર આ બધી વસ્તુ છે, એમાં તું એકલો જ છે. આ જે તત્વદ્રષ્ટિ છે એ આપણે
વિવેક દ્વારા પેલા વિવેક જરૂરી છે. ત્યાર પછી સેકન્ડ ઇઝ વૈરાગ્ય ઓર ડિસ્પેશન ઓર ડિટેચમેન્ટ. જે વિનાશી છે અને જે અસત છે તેને માટેની અનિચ્છા હોવી, સ્ટ્રોંગ અનિચ્છા કે આ અસત છે, આ અવિનાશી છે, એને માટે મારી ઈચ્છા ન થવી જોઈએ. અને ધેટ ઇઝ આ ત્યાગ મનથી છે, એ મનથી ત્યાગ થવો જોઈએ. ત્યાર પછી હવે ચોથી જે વસ્તુ છે, કારણ કે ત્રીજી વસ્તુ છે એના 6 લક્ષણો છે. ચોથી વસ્તુ છે મોક્ષ, મુમુક્ષત્વ. વિવેક, વૈરાગ્ય, મુમુક્ષત્વ. મુમુક્ષત્વ એટલે કે મોક્ષ માટેની તીવ્ર ઈચ્છા. હવે આ 3 વસ્તુ જે આપણે કહી એ પ્રાપ્ત કરવા માટે પાછું એક સાધન જોઈએ. અને સાધન કેવું? ફાઇન ટ્યુન સાધન જોઈએ. અને એ જે સાધન છે એ મન છે. અને એ મનરૂપી સાધનના 6 ગુણોની આપણે વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રાપ્ત કરવા માટેનું સાધન મન છે. અને આ મન માટે મનનું ડિસિપ્લિન અને મનની એકાગ્રતા ખૂબ જરૂરી છે. પ્યોરિટી ઓફ ધ માઇન્ડ એન્ડ નિર્વિક્ષેપ, વિક્ષેપ વગરનું મન, ચંચલતા વગરનું મન, આ વસ્તુ જરૂરી છે. શુદ્ધ મન અને વિક્ષેપ વગરનું મન એ જરૂરી છે. તો એના માટે શાસ્ત્રો કહે છે કે ષટ સંપત્તિ, આ 6 વસ્તુ જરૂરી છે. શમ, શમ એટલે કે મનનો નિગ્રહ, કંટ્રોલ ઓવર our mind. Mind is nothing but desire. So basically, using Vivek and Vairagya, we let go what is not good for us. Mind always run for what we like. It may not be good for us. So Manonigrah is to desire what is good for us, what is auspicious for us. આપણે માટે જે કલ્યાણકારી છે એ વિચારવાનું છે, એ મનનો નિગ્રહ છે. દેટ ઇઝ શમ. દમ, ઇન્દ્રિયોનો સંયમ. જે ઇન્દ્રિયો આપણે પહેલા વાત કરી કે ઘણી વખત આપણે ખોરાક લઈએ છીએ, પણ આપણા મન છે, આપણું જે મન છે એ મનનો ખોરાક 5 જગ્યાએથી આવે છે. મનનો એક ખોરાક આંખ દ્વારા આવે છે, કાન દ્વારા આવે છે, ચામડી દ્વારા આવે છે, જીભ દ્વારા આવે છે, અને નાક દ્વારા આવે છે. આ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, દે આર પ્રેઝન્ટિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફૂડ. જુદી જુદી જાતનો ખોરાક મનને આપે છે. અને મન જે છે એ નિર્ણય નથી કરી શકતું કે, અને જે ભાવતું હોય, જે પસંદ આવતું હોય એની પાછળ લાગી જાય છે. એટલે એ ઇન્દ્રિયો જે છે એનો સંયમ કરવો ખૂબ જરૂરી છે. આપણે કઈ વસ્તુ જોવી, કઈ વસ્તુ ન જોવી, કઈ વસ્તુ સાંભળવી, કઈ વસ્તુ ન સાંભળવી, કઈ વસ્તુ સૂંઘવી, કઈ વસ્તુ ન સૂંઘવી, કઈ વસ્તુ ટેસ્ટ કરવી, કઈ વસ્તુ ના કરવી, કઈ વસ્તુને ટચ કરવો, કે આ જે વસ્તુ છે એ ઇન્દ્રિય નિગ્રહ છે. ત્યાર પછી છે ઉપરતિ. જે વ્યક્તિ શમ અને દમ, આ બંને સાધનાઓ અથવા મનના જે ગુણો પ્રાપ્ત કરે એનામાં ઉપરતિ ઓટોમેટિક આવી જાય. એ શું કહે છે કે મન અને ઇન્દ્રિયો એને બાહ્ય જગતમાં દોડતી રોકવી, અથવા મન અને ઇન્દ્રિયોને જગતના પદાર્થોની અંદર ભટકતી રોકવી. આ છે ઉપરતિ. રતિ એટલે કે એની પ્રત્યે આસક્તિ. ઉપરતિ એટલે કે એ વસ્તુ પ્રત્યે અનાસક્તિ, એ ઉપરતિ છે. પછી આવે છે તિતિક્ષા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વોલિફિકેશન. તિતિક્ષા વસ્તુ શું છે? તો અણગમતા જીવનના અણગમતા અનુભવો પ્રત્યે પ્રસન્ન ચિત્તથી એ અનુભવોને સહન કરી લેવા. આપણે પહેલા પણ કારણો આપેલા છે. ઘણી વખતે આપણને સાધનાના માર્ગે ઘણી મુશ્કેલીઓ આવે, પરંતુ આપણે એ પ્રસન્ન ચિત્તે સહન કરી અને એમાંથી આપણે વિચલિત ન થઈએ તો જ સાધનાના માર્ગે આગળ વધી શકાય.
ઉપરથી એટલે આનું નામ છે તિતિક્ષા. તિતિક્ષાને બીજી રીતે જોઈએ તો સહન શક્તિ. આપણામાં એવી એક સહન શક્તિ, એ પણ સહન કરવું એને પણ શક્તિ ગણી છે, એને વીકનેસ નથી ગણી. પણ એ કેવું, આપણે એ જ્ઞાન હોય, વિવેક અને વૈરાગ્ય હોય તો સહન શક્તિ બહુ ઇઝી બની જાય છે. નેક્સ્ટ વન, નંબર 5 ઇઝ શ્રદ્ધા. શાસ્ત્ર, ગુરુ, ભગવાન અને પોતાની જાત ઉપર દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે નાવ ધીસ ઇઝ વોટ ધી સ્ક્રિપ્ચર સેઝ હેઝ ટુ બી. અત્યારે ભલે મને ખબર નથી, પરંતુ એની પાછળ હું મારો પ્રયત્ન કરીશ, હું અવિરત રિપીટેશન કરીશ, એની પાછળ હું ચિંતન કરીશ, મનન કરીશ, અને ફાઇનલી એવું કન્વિક્શન થશે કે ના, જે શાસ્ત્રો વાત કરે છે એ સાચી છે. એ શ્રદ્ધા આપણને હોવી ખૂબ જરૂર છે. શ્રદ્ધામાં એવું કે છે કે બિલીવ ઇન વોટ યુ ડોન્ટ નો એન્ડ ધેન લેટર ઓન યુ વિલ નો વોટ યુ બિલીવ ઇન. પણ એ શ્રદ્ધા હોવી જરૂરી છે. સમાધાન, ધ ફોકસ માઇન્ડ વી હેવ ટુ બી હેવિંગ. ચિત્તની એકાગ્રતા ઇઝ કોલ્ડ સમાધાન. તો એટલે આ જે છે આપણે તો અધિકારી નિરૂપણ સાધન ચતુષ્ટય, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, શમ દમ ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, અને લાસ્ટ વન ઇઝ મોક્ષ. આ જે છે સાધન ચતુષ્ટય છે. હવે આપણે જ્યારે અધિકારી થયા પછી હવે આપણે તત્વ વિશે વિચાર કરવા માટે પ્રયત્ન કરી શકીએ. અને આ તત્વજ્ઞાન જે આપણે પુસ્તિકા જે રિવ્યુ કરી એ શું કહેવા માંગે છે એ આપણે આગળ જાણવા માટે પ્રયત્ન કરીએ. તો શું કે છે? આત્મા સત્ય, અન્ય સર્વ મિથ્યા. બોલ્ડ સ્ટેટમેન્ટ આ જે શાસ્ત્રોનું છે કે જે આત્મા જે છે એ આપણે જે વિવેક અને વૈરાગ્યની વાત કરીએ, સત્ય, સત્યને પકડો, અસત્યને છોડો. આત્મા સત્ય, અન્ય સર્વ મિથ્યા. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તો પછી આત્મા શું છે? તો આત્મા માટે પહેલા તો આત્મા શું, કારણ કે આ જે છે તત્વ દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ આપણને એ ટાઈપના વિચારો કેળવવાથી, એટલે કે તત્વ દ્રષ્ટિમાં પહેલું નિગેશન છે, આત્મા શું નથી. આત્મા વિશે આપણને જે ખોટો ખ્યાલ ભરાઈ ગયો છે એ પહેલા દૂર કરવા પછી આત્મા શું છે એ કહેવામાં આવે. ગીતાના 12મા અધ્યાયમાં ભગવાને ભક્તના લક્ષણો બતાવ્યા છે. અને પહેલામાં પહેલું લક્ષણ ભગવાન કહ્યું છે કે અદ્વેષ્ટા સર્વભૂતાના. ભગવાન એમ નથી કહેતા કે તું પ્રેમ કર, ભગવાન એમ કહે છે કે તું દ્વેષ કાઢી નાખ. કારણ કે તારું જે માઇન્ડ છે એ ખેતર છે, અને એ ખેતરની અંદર એટલા બધા નકામા ઝાડવા ઉગ્યા છે, એટલે પહેલા તો એ નકામા ઝાડવાને તું સાફ કરી નાખ. અને એ કયા 6 વિકારો, આ દ્વેષ ઇઝ વન ઓફ ધેમ. એટલે અદ્વેષ, પછી એમાં પ્રેમ જરૂરથી ઉગશે, પણ એ જે ખેતર છે. સેમ વે આત્મા વિશે આપણે જે ખોટા ભ્રમ ભરાઈ ગયા છે પહેલા દૂર કરે છો. તો શું કહે છે આત્મા શું છે? તો આત્મા સૂક્ષ્મ, સ્થૂળ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી ભિન્ન છે. નંબર 1, જે પંચકોશોથી પર છે અને જે 3 અનુભવની અવસ્થાઓનો સાક્ષી છે. આ 3 નિગેશન છે. આત્મા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર નથી, આત્મા પંચકોશો નથી, અને આત્મા એ અનુભવની 3 અવસ્થાઓ નથી, પરંતુ આત્મા એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો પહેલા નકારાત્મક ઘોષણા કરી અને પછી નિશ્ચયાત્મક ઘોષણા કરી ભગવાને. તો હવે આપણે જોઈએ તો સ્થૂળ શરીર. હવે સ્થૂળ શરીર, હવે તમને ખ્યાલ આવશે, કારણ કે આપણે છેલ્લા જ સેશનમાં કે એના આગળના સેશન પંચીકરણ
જે વાત કરી હતી એ પહેલા જ હવે આપણા પંચીકરણ સમજવા માટે એ વખતે સમર્થ નહોતા, પણ હવે આપણે સમર્થ છીએ. પંચીકરણ, ગ્રોસિફિકેશન, સ્થૂલીકરણ. તો આત્મા એટલે શું? સ્થૂળ શરીર શું છે? પંચીકરણ થયેલ પંચ મહાભૂતોથી રચાયેલ, જેની રચના પંચીકરણ થયેલા પાંચ મહાભૂતો, સ્થૂલીકરણ થયેલા, સૂક્ષ્મ નહીં, તન્માત્રા સ્વરૂપે નહીં, પરંતુ પંચીકરણ થયેલા પાંચ મહાભૂતોથી રચાયેલ, ભૂતકાળના શુભ કર્મોના પરિણામે જન્મ પામેલ. આ જે શરીર છે આપણને ભૂતકાળના કર્મોને કારણે મળેલું છે. સુખ દુઃખ ઇત્યાદિ અનુભવો ભોગવવા માટેનું ઘર છે. ધીસ ઇઝ અ હાઉસ ફોર, આપણે જે સુખ દુઃખ માટે ભોગવવાનું ઘર છે. એટલા માટે નવદ્વારે પૂરે દેહી કે છે કે આ જે બંગલો છે એના નવ દ્વાર છે. આપણે વાત થઈ ગઈ છે. અને આ શરીર કેવું છે? તો 6 વિકારો વાળું છે. અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતે. જન્મ પહેલા માતાના ઉદરમાં એ અસ્તિત્વ ધરાવે છે, પછી જન્મે છે, અને ત્યાર પછી એની વૃદ્ધિ થાય છે, અને ત્યાર પછી એ સ્થિર અવસ્થામાં થઈ જાય છે. પછી એને ઘસારો પડતા પછી એ વૃદ્ધાવસ્થા મેળવે છે, અને ક્ષીણ થયા બાદ અંતે પછી એનો વિનાશ થઈ જાય છે. તો આ છે સ્થૂળ શરીર. સૂક્ષ્મ શરીર વિશે શાસ્ત્રો શું કહે છે? સૂક્ષ્મ હવે અપંચીકૃત પંચ મહાભૂતોથી રચાયેલ સ્થૂળ શરીર છે એ પંચીકૃતથી હતું. આ અપંચીકૃત તન્માત્રા, તે સૂક્ષ્મ પંચ મહાભૂત છે એનાથી આ રચાયેલ છે. એ પણ ભૂતકાળના કર્મોને કારણે જન્મેલું છે. સુખ દુઃખ ભોગવવાનું સાધન છે. પેલું ઘર હતું, સુખ દુઃખ ભોગવવા માટેનું ઘર હતું. આ સુખ દુઃખ ભોગવવાનું સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આપણે કોઈક જગ્યાએ આપણી ઓફિસરની બદલી થાય ને તો ઓફિસર શું કરે? એનું ઘર હોય તો એ તો સાથે ના લઈ જશે, ઘર તો એને બીજા કોઈને આપી દેવું પડે. તો આ સ્થૂળ શરીર શું છે? વિનાશ પામે. પણ એ ઘરની અંદર શું છે? જે સાધનો છે, એનું કમ્પ્યુટર છે, રેફ્રિજરેટર છે, ઇલેક્ટ્રિક, એનો ફેન છે, આ છે, એ જે સાધનો છે એ સાધનો ટ્રકમાં ભરીને બીજા ઘરમાં લઈ જઈ શકે. તો આ જે છે એ સાધનો છે. જે સૂક્ષ્મ શરીર છે એ સાધન છે. અને એ સૂક્ષ્મ શરીરના 19 અવયવો ગણાયા છે. તો કયા 19 અવયવો? પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 19 તત્વોથી સૂક્ષ્મ શરીરની રચના થયેલી છે, અપંચીકૃત. હવે કારણ શરીર. કારણ શરીર ઇઝ ગોન બી લિટલ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે એ અજ્ઞાન સ્વરૂપ છે. કારણ શરીર છે એ જડ નથી કે ચેતન નથી, એ પદાર્થ નથી કે વિષય નથી. સૂક્ષ્મ અને સ્થૂળ શરીર એની માફક એનો કોઈ આકાર નથી, એટલે એનું વર્ણન કરવું શક્ય નથી. સત નથી કે અસત નથી, કારણ કે એ અજ્ઞાન છે એટલે સત નથી, અને જ્ઞાન થાય એટલે એ નાશ પામે છે એટલે અસત પણ નથી. તો કારણ શરીર છે જે અવર્ણનીય છે, અથવા તો અનિવર્ચનીય કે છે, અનિવર્ચનીય, અવિદ્યારૂપ છે, અજ્ઞાનરૂપ છે, જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ છે. કારણ કે આપણને આ અજ્ઞાનના કારણે આપણને શું કર્યું? આપણે અજ્ઞાનતાના કારણે આ શરીર મન બુદ્ધિથી આપણે જગતની અંદર કર્મો કર્યા. કેવા કર્મો કર્યા? આપણે સ્વાર્થમય કર્મો કર્યા, અને એ
ક્રિયા અને એની પાછળનો ઉદ્દેશ એ કર્મ બને છે. ક્રિયા ઇટસેલ્ફ ઇઝ નોટ અ કર્મ, પણ ક્રિયાની પાછળનો હેતુ, ક્રિયા અને હેતુ બે ભળે ત્યારે કર્મ બને. હવે આપણે આપણી અજ્ઞાનતાને કારણે આપણે જગતની અંદર જે કર્મો કર્યા, સ્વાર્થમય કર્મો કર્યા, એ કર્મો આપણા ચિત્તની અંદર અવિદ્યા રૂપે, વાસના રૂપે, અજ્ઞાન રૂપે એ ત્યાં આગળ જમા થયા, અને એ અજ્ઞાનતા, વાસના એ આપણા સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનું કારણ છે, અને એ જન્મો જન્મ પર્યંતનું કારણ છે. જ્યાં સુધી બધી વાસનાઓ સંપૂર્ણ રીતે નાશ ન થઈ જાય ત્યાં સુધી વ્યક્તિને પુનરપી જનનમ પુનરપી મરણમ, એને જન્મ અને મરણનું ચક્ર છે, જેને સંસાર કહેવામાં આવે છે, એનો કોઈ દિવસે અંત ન આવી શકે. તો હવે આપણે આ વાત કરી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરની વાત કરી. હવે આપણે વાત કરીએ અવસ્થાત્રય. ત્રણ અવસ્થાઓ, આપણે અનુભવ માટેની ત્રણ અવસ્થાઓ છે. તો એક છે જાગ્રત અવસ્થા. તો જાગ્રત અવસ્થા છે એ સ્થૂળ શરીર દ્વારા જગત સાથે તાદાત્મ્ય સાધતા આપણે કરીએ છીએ, જગત સાથે તાદાત્મ્ય કરીએ છીએ, અને એને આપણે વિશ્વ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આપણને આખું વિશ્વ એની અંદર દર્શન થાય છે. એટલા માટે જ્યારે આપણી જાગ્રત અવસ્થા હોય છે એને વિશ્વ તરીકે ઓળખાય છે. સ્વપ્નાવસ્થા. સ્વપ્નાવસ્થામાં આપણું જે સ્થૂળ શરીર છે એ કાર્યરહિત હોય છે, ફક્ત આપણું મન કાર્યશીલ હોય છે. એટલે સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય સાધનો વત્તા આત્મા, એ જે અનુભવ છે આપણને, એ આપણને સ્વપ્નાવસ્થાનો અનુભવ છે, જેને તેજસ કહે છે, કારણ કે આત્માના પ્રકાશ વિના એ શક્ય નથી. પરંતુ એ આખા જગતનો અનુભવ નથી કરાવી શકતું, એટલે એ તેજસ ગણાય છે. આમાં મેં તમને કહ્યું કે જુદી જુદી વ્યાખ્યાઓ છે, એટલે આ વ્યાખ્યાઓ આવી રહી છે. હવે સુષુપ્તિ અવસ્થા આવી છે. તો કારણ શરીર, કોઝલ બોડી સાથે જ્યારે આત્મા જ્યારે તાદાત્મ્ય કરે છે એ સુષુપ્તિ અવસ્થા ગણાય છે. અને આ જે સુષુપ્તિ અવસ્થા છે, જે માણસ ગાઢ નિદ્રામાં હોય એને પણ અનંત આનંદ થાય છે, અને જે માણસ બ્રહ્મજ્ઞાની હોય એ પણ અનંત આનંદ થાય છે. આ બે આનંદમાં ફરક શું છે? આ જે આનંદ જે છે એ આનંદ અશુદ્ધ આનંદ છે. જ્યારે બ્રહ્મજ્ઞાનીનો આનંદ છે એ શુદ્ધ આનંદ છે, એની પરમ ચૈતન્યનો આનંદ છે. આ વ્યક્તિને કમ્પ્લીટલી અજ્ઞાનનો, હી ડઝન્ટ નો એનીથિંગ, એટલે એનો જે આત્મા જે છે એની અંદરનો જે આનંદ છે પણ એ અશુદ્ધ આનંદ છે. આમ આત્મા એ સૂક્ષ્મ સ્થૂળ અને કારણ શરીર ના મિથ્યા તાદાત્મ્યથી પંચકોશોથી આવૃત થઈને ગ્રથિત અથવા તો સીમિત ભાષે છે. હવે પંચકોશો, એ પંચકોશો આપણે પહેલા પણ વાત કરી હતી, અને ફ્રોમ આઉટર ટુ ઇનર, અને સ્થૂળથી સૂક્ષ્મ તરફ. તો એક પહેલામાં પહેલું છે એ આપણું અન્નમય કોષ છે. એનાથી અંદર જે છે એ પ્રાણમય કોષ છે. એનાથી અંદર, વેન વી સે અંદર, that doesn't mean inside, it is subtler than the previous one. એનાથી જે અંદર છે એ મનોમય કોષ છે. એનાથી સટલર ઓર સૂક્ષ્મ છે એ વિજ્ઞાનમય કોષ છે. અને સટલેસ્ટ, સૂક્ષ્મતમ, એ જે છે આનંદમય કોષ છે, જે સુષુપ્ત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તે જાગ્રત અવસ્થામાં જે છે એ બેઝિકલી આપણે જોઈએ તો એ સ્થૂળ શરીર અથવા તો અન્નમય કોષ ત્યાં આગળ કામ કરે છે. પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, એ જે છે એ આપણને આ જે સ્વપ્ન અવસ્થામાં છે. અને
જે સુષુપ્તિમાં છે એ આનંદમય કોષ એ ગણવામાં આવે છે. આ રીતે આત્મા સૂક્ષ્મ સ્થૂળ અને કારણ શરીરથી મિથ્યા તાદાત્મ્ય ધરાવે છે, ખોટી ઓળખ ધરાવે છે. આત્મા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી પોતાની ઓળખ આપે છે, એ ખોટી ઓળખ છે. એને કારણે પંચકોષો 5 કોષોથી પોતાની ઓળખ ધરાવે છે, એ પણ ખોટું છે. અને આ 3 અવસ્થાઓથી જે ઓળખ ધરાવે છે એ પણ ખોટી છે. તો વાસ્તવમાં એ પંચકોશાતીત છે, બિયોન્ડ 5 કોષા છે. તો હવે એ કે છે કે આગળનો જે પ્રશ્ન છે, હવે એ પ્રશ્ન ઉપર આપણે જઈએ તો શું પ્રશ્ન 55 આ પંચકોશોથી હા હા તો પછી આત્મા શું છે? તો સતચિત આનંદ સ્વરૂપ છે. આત્માનું યથાર્થ સ્વરૂપ શું છે? અત્યારે આ ખોટા તાદાત્મ્યના લીધે હું અને મારું એ આપણે જે સમજી બેઠા છીએ કે સોનાની લગડી અને દાગીનો, આ જે તાદાત્મ્ય છે એ દાગીના પોતાની જાતને ખોટું એ છે. હું અને મારું, દાગીના, મકાન, ગાડી વગેરેની સાથે આપણે જે આપણી ઓળખ રાખીએ છીએ, જેમ મારું તે હું નથી, તેમ હા હવે આ જે વસ્તુ આપણે કરીને મારું એ હું નથી. આ મારું, ધારો કે હું કહું કે મારી ગાડી, મારું ઘર, તો મારું ઘર ને મારી ગાડી એ હું નથી. એવી રીતે મારું શરીર ભલે પછી એ સ્થૂળ સૂક્ષ્મ કે કારણ હોય, પણ એને કહીએ છીએ મારું શરીર. તો જો શરીરને આપણે મારું કહેતા હોઈએ તો એ શરીરે હું ના હોઈ શકું. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. જે મારું છે તે હું ના હોઈ શકે. ત્યાર પછી મારી જાગ્રત અવસ્થા, મારી સ્વપ્ન અવસ્થા અને મારી સુષુપ્ત અવસ્થા, એમ કહું છું કે હું જ્યારે જે મારી જાગ્રત અવસ્થા હતી, પેલી મારી સ્વપ્ન અવસ્થા હતી, મારી અવસ્થા, જો મારી અવસ્થા હોય, જે મારું છે તે હું ન હોઈ શકું. હું કોઈ અલગ જ હોવો જોઈએ. સિમિલરલી આપણે જે પંચ કોષ કયા કે અન્નમય કોષ, ત્યાર પછી પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. તો મારો કોષ છે, આ મારો, એને આપણે મારું કહીએ છીએ, એટલે એ હું ના હોઈ શકું. હું એ વ્યક્તિ છે, મારું એ વસ્તુ છે. હું એ સબ્જેક્ટ છે, વ્યક્તિ, આઈ મીન મારું એ ઓબ્જેક્ટ છે. હું એ સબ્જેક્ટ છે, મારું એ ઓબ્જેક્ટ છે. હું એટલે કે આત્મા એ પ્રકાશક છે, જ્યારે બાકીની જે બધી વસ્તુ જે મારું છે એ પ્રકાશ્ય છે. આત્માના પ્રકાશ દ્વારા જે પ્રકાશિત થાય છે તે છે. ધીસ ડિફરન્સ વી હેવ ટુ થિંક અબાઉટ ઇટ. કે આ બધી વસ્તુઓ જે આપણે કહી મારી, એ બધી વસ્તુને પ્રકાશિત, એ બધી વસ્તુનું પ્રકાશિત એટલે કે જ્ઞાન, એ બધી વસ્તુનું જ્ઞાન આપણને કોણ આપે છે? તો જે એ આત્માનો પ્રકાશ છે તે આપે છે. આત્મા એ પ્રકાશક છે, અન્ય સર્વ પદાર્થો એ પ્રકાશ્ય છે. પ્રકાશક જે લાઈટ આપે છે એ ઓબ્જેક્ટ ના હોઈ શકે, કારણ કે તો લાઈટ આપે છે. પ્રકાશક પ્રકાશ્ય ન હોઈ શકે. એનીવે, તો આત્મા શું છે? એનું યથાર્થ સ્વરૂપ શું છે? તે સતચિત આનંદ સ્વરૂપ છે. હવે આ જે 3 આવ્યા તે નિશ્ચયાત્મક લક્ષણ આવ્યા. પેલા નિષેધાત્મક શું નથી, હવે આ નિશ્ચયાત્મક લક્ષણોની વાત કરી છે. તો સત શું છે? જે 3 કાળમાં વિદ્યમાન છે તે, અસ્તિત્વ ધરાવે છે તે.
દરેક જે ક્ષણિક વસ્તુ છે એ ત્રણેય કાળમાં અસ્તિત્વ નહીં ધરાવે. આજે આપણે બધું જે મારું મારું કહીએ છીએ તે જાગ્રત અવસ્થાવાળો જે જાગ્રત વ્યક્તિ છે એ જ્યારે સ્વપ્નમાં હોય તો જાગ્રત જે અવસ્થાવાળો વ્યક્તિ ડિસઅપિયર્સ, પછી એ સ્વપ્નાવસ્થાવાળો બની જાય છે. જ્યારે ગાઢ નિદ્રામાં હોય તો જે જાગ્રત અને સ્વપ્નવાળો હેઝ ટુ ગો અવે. સો દે આર નોટ એક્ઝિસ્ટિંગ ઇન ઓલ થ્રી, ત્રણેય કાળમાં વિદ્યમાન નથી. ચિત્ત શું છે? એક જ્ઞાન સ્વરૂપ છે. ચિત્ત, ધીસ ઇઝ CIT. આપણે પહેલા અંતઃકરણમાં ચિત્તની વાત કરતા હતા, ચિત્તમલ. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ અંતઃકરણ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ધેટ ઇઝ ચિત્ત. ધેટ ઇઝ ઇન ધ મટીરિયલ મટીરિયલ એસ્પેક્ટમાં આવે છે. આ જે ચિત્ત છે, CIT ચિત્ત, એ પ્યોર કોન્શિયસનેસ ચિત્ત કહેવામાં આવે છે, કે જે પ્રકાશ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એ ચિત્તની હવે આપણે વાત કરી રહ્યા છીએ. સો આ બેની અંદર આપણે જેમ કહ્યું તે વ્યાખ્યાની અંદર ઘણી વખતે મને પહેલાં પણ પૂછવામાં આવે, પણ આ બેની વ્યાખ્યા જે છે આપણને સમજવી ખૂબ જરૂરી છે. આનંદ, આ જે આનંદ છે એ નિરપેક્ષ આનંદ છે, સ્વાયત્ત આનંદ છે, સુખનું સ્વરૂપ છે. અને આ જે સુખ છે એ પરિપૂર્ણતાનું છે. જ્યારે આપણે ગાઢ નિદ્રામાં જે સુખ છે એ અજ્ઞાનતાનું સુખ છે. આ જે સુખ છે એ પરિપૂર્ણતાનું સુખ છે. યુ આર એટ, ઇટ્સ લાઈક પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. મને જે પ્રાપ્ત છે એની મને ખરેખર ઓળખ થઈ ગઈ. એ પ્રાપ્તિ આપણને થઈ ગઈ. આ વિષયોની અંદર જે આપણને આનંદ દેખાય છે, જે પ્રતિબિંબિત આનંદ છે, એમ કે છે કે એ આત્માનો જ આનંદ છે, પરંતુ એ માત્ર પ્રતિબિંબિત આનંદ છે. આ રીતે આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ જાણવું, અને એ જ સાચું જ્ઞાન છે. તો એમ કહેવાય છે કે કર્મયોગ, કે જેનાથી આપણે પહેલા વાત કે ચિત્ત શુદ્ધિ, વિધાઉટ ધ પ્યોરિટી ઓફ માઇન્ડ ધ નોલેજ ઇઝ નોટ પોસિબલ. તો કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થાય છે. ઉપાસના યાની કે ભક્તિ યોગથી છે તો આપણું માઇન્ડ એક જગ્યાએ ફોકસ થાય છે ઓન ધ હાયર પાવર, અને એ એકાગ્ર થાય છે. કર્મયોગથી ચિત્ત શુદ્ધિ અને ઉપાસનાથી એકાગ્રતા. એ શુદ્ધ થયેલ અંતઃકરણમાં જ શ્રવણ, મનન અને નિધિધ્યાસન શક્ય છે, અને એ દ્વારા જ જ્ઞાન સંભવી શકે. જે મુમુક્ષ, જે સાધક સાધન ચતુર્સે સંપન્ન હોય, તે ત્યારબાદ શ્રવણ, મનન અને નિધિધ્યાસન દ્વારા હું આત્મા છું, હું નિત્ય મુક્ત છું, હું જ્ઞાન સ્વરૂપ છું, એમાં નિષ્ઠ રીતે એમાં નિષ્ઠા ધરાવી શકે, ત્યારે જ એ શક્ય છે. તો હવે અત્યાર સુધી આપણે શાની વાત કરી? આજે આત્મા અને જે જે બધા પેલા ઉપકરણોની વાત કરી, એ જીવાત્માની વાત થઈ. હવે નેક્સ્ટ થિંગ આપણે વાત જે કરીશું જગત. તો હવે આ જગતની રચના કેવી રીતના થઈ? તો જગતમાં શું આવે? જગતની અંદર તો એવરીથિંગ, આપણે જે આવીએ છીએ એ પણ જગતની અંદર આવી ગયા. તો જગતની અંદર પહેલા આપણે વાત કરી હતી કે સ્થૂલ પદાર્થો આવે અને ચેતન પદાર્થો આવે. સ્થૂલ પદાર્થો એ કેમ? બિકોઝ દે હેવ એક્ઝિસ્ટન્સ. સચ્ચિદાનંદ સ્વરૂપમાં એ પણ સ્વરૂપ છે, કે બિકોઝ દે હેવ એક્ઝિસ્ટન્સ, એટલે જગતમાં એની પણ આવી ગયા. ત્યાર પછી જે ચેતન પદાર્થો છે, ચેતન પદાર્થો ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે શરૂઆતના જે છે, તો ધ બેક્ટેરિયા, જીવજીવાણુઓ, ત્યાર પછી પક્ષી જગત આવે, પછી પ્રાણી જગત આવે, ને છેવટે મનુષ્ય જગત આવે. તો આપણે જે છીએ તે ઇવોલ્યુશનની હાઈએસ્ટ પરિસ્થિતિ ઉપર આપણે પહોંચેલા છીએ. એટલા માટે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે,
અને એ આપણે આ મનુષ્ય જન્મ આપણી ઉન્નતિ માટે વાપરવાનો છે. ભગવાને કહ્યું કે ઉદ્ધરેત આત્મ આત્મા, તારા વિવેકી મન દ્વારા તારું જ તું ઉદ્ધાર કર. આ જે મનુષ્ય છે, મનુષ્ય પ્રાણી, is called a crown of creation. જગતગુરુ શંકરાચાર્ય કે a crown of the creation by Almighty Lord is મનુષ્ય જન્મ. બાકીના જે છે તો એની વિશેષતા શું છે? તો શાસ્ત્રોમાં એવું કહે છે કે મનુષ્ય સિવાયને જે બધા જ જીવો છે એ જીવોની અંદર 4 વસ્તુ કોમન છે: આહાર, ભય, નિદ્રા, મૈથુન. આહાર એ બધાને દેવ ઇન્સ્ટિંગ, ભૂખ લાગે ખાવું પડે, પીવું પડે એ છે. ભય, they all want to survive. ભય એટલે કે એક્ઝિસ્ટન્સનો ભય. શું ભય? ત્યાર પછી નિદ્રા, they all need the rest to recover from all the energy loss. And મૈથુન is for 2 reasons: procreation and enjoyment. તો આ 4 વસ્તુ they are common to all the living thing. Now the human being has been given a 5th qualification or a quality, જેને કહેવામાં આવે છે વિવેક બુદ્ધિ. ડિસ્ક્રિમિનેટિવ ઇન્ટેલેક્ટ ઇઝ ઓનલી ગિવન ટુ હ્યુમન બીંગ. એને કારણે માણસ શું ગમે છે અને શું કલ્યાણકારી છે, આ 2 વસ્તુનો વિવેક કરવા માટે બુદ્ધિની જરૂર પડે. એટલા માટે બુદ્ધિશાળી એટલે મનુષ્ય જન્મ છે. આ બાકીના જે જીવો છે એ બધા જ જીવો ભોગ જીવો છે, કારણ કે એમની પાસે વિવેક બુદ્ધિ નથી. એટલા માટે એ યોગ એટલે કે ઉત્ક્રાંતિ, એ ઉપર ન ચડી શકે. એમને જે કર્મો છે એ બધા એક્ઝોસ્ટ કરવા પડે. મનુષ્ય જન્મ એક એવો છે કે ભોગ એન્ડ યોગ બંને શક્ય છે. આપણા જે ભૂતકાળના કર્મોથી આપણને જે શરીર મળ્યું છે એ કર્મોની આપણે ભોગવણી કરતા કરતા બીજા ખોટા કર્મો કે સાચા બીજા કોઈ કર્મો ના બંધાઈ જાય, અને આ જે આપણા ભૂતકાળના કર્મો છે એ પણ બને એટલા કર્મો એક્ઝોસ્ટ થઈ જાય. જે લિબરેશન છે એ વાસના રહિત સ્ટેટ છે. જ્યારે પ્યોર માઇન્ડ ઇઝ લિબરેશન. એટલે આપણે મનુષ્ય જન્મની અંદર જ આ શક્ય છે, કારણ કે એના માટે વિવેક બુદ્ધિની જરૂર છે, જે ભગવાને મનુષ્યને જ આપી છે. તો હવે આ જગતની જે આપણે વાત કરી એ જગતમાં 24 તત્વોમાં આવી જાય છે. હવે આની અંદર પહેલા 19 આપણે વાત કરી હતા, પણ એ પછી આ પંચ મહાભૂતો આપણે ગણીએ તો એ આ 24 તત્વોને જે છે એ આપણે એ 24 તત્વોનું બનેલું છે જગત. બરોબર છે. હવે 24 તત્વોમાંથી સત્વ, રજસ અને તમસ એ વિલક્ષણા ધરાવતી માયા, જેનું અસ્તિત્વ બ્રહ્મ દ્વારા છે. એટલે શું છે? બ્રહ્મ gives the power to માયા, અને માયા એના સત્વ, રજસ અને તમસ દ્વારા આ જગતની ઉત્પત્તિ કરે છે એવું કહેવામાં આવ્યું છે. બ્રહ્મ ઉપર આધારિત બ્રહ્મ કે જેના વિકાસની કોઈ સીમા નથી, આથી બ્રહ્મ એક જ છે. પણ આપણને તો અનેક જોઈ રહ્યા છીએ. તો બ્રહ્મ એક હોવા છતાં અનેક દેખાવાનું કારણ એ બ્રહ્મની માયા શક્તિનું કારણ છે, કે જે ચૈતન્ય નિત્ય, શાશ્વત, અવિનાશી અને સત સ્વરૂપ છે. જ્યારે માયા છે એ મિથ્યા છે. માયા છે મિથ્યા કેમ કહેવામાં આવે છે? તો નહીં હોવા છતાં જે આપણને ભાસે છે, દેખાય છે, એનો આભાસ થાય છે, દેટ ઇઝ માયા. માયાની કહે છે કે 2 શક્તિ છે, આપણે જોઈ ગયા. એક તો આવરણ શક્તિ, એટલે કે આપણા ચૈતન્યનું આપણને સંપૂર્ણ અજ્ઞાન, અને બીજી છે વિક્ષેપ શક્તિ. માયા શક્તિને વેલિંગ પાવર કહે છે, વિક્ષેપ શક્તિને પ્રોજેક્ટિંગ પાવર કહે છે. એક તો પહેલું આપણે આપણા સત સ્વરૂપનું અજ્ઞાન એ વેલિંગ,
કારણ કે આપણું સાચા સ્વરૂપનું જ્ઞાનને ઢાંકી દેવામાં આવે છે અને પછી વિપરીત જ્ઞાન, આપણે કંઈક વિપરીત વસ્તુ દેખાવામાં આવે છે, એનો ભ્રમ થાય છે, એન્ડ ધેટ ઇઝ કોલ વિક્ષેપ શક્તિ ઓર પ્રોજેક્ટિંગ પાવર. ટૂંકમાં સંસાર એટલે કે આખું આ જગત જે છે એ માત્ર બ્રહ્મના સત સ્વરૂપના અજ્ઞાનને કારણે ઊભો થયેલો ભ્રમ માત્ર છે. જગત અથવા તો આ સંસાર બ્રહ્મના સત સ્વરૂપના અજ્ઞાન ઉપર જે આપણને ઇલ્યુઝન કે જે ભ્રમ થયેલો છે અને જે ભ્રમ માયાની શક્તિ દ્વારા થયેલો છે. બ્રહ્મ એ માયાનું અધિષ્ઠાન છે. માયા દ્વારા ઉદ્ભવતું નામ રૂપોનું પરિવર્તનશીલ જગત એ બ્રહ્મ ઉપરનો માત્ર અધ્યાસ છે, અધ્યારોપ છે, સુપર ઇમ્પોઝિશન છે. ધીસ ઇઝ બેઝિકલી થિંગ. હવે આપણે જે આ પંચ મહાભૂતો, આપણે પહેલા સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ બધું જે જોઈ ગયા પહેલા, તો હવે આ બધાની હવે આપણે જગતની જ્યારે વાત કરીએ તો હવે ઉત્પત્તિની વિશે વાત કરવાની છે. તો સ્થૂળ શરીર કેવી રીતના બન્યું, સૂક્ષ્મ શરીર કેવી રીતના બન્યું, કારણ શરીર કેવી, એની ઉત્પત્તિ આપણને જાણવાની છે. અને મને એમ લાગે છે કે આપણે એ ડિસ્કશન આજની ચર્ચાની અંદર પૂરું નહીં કરી શકીએ, એટલા માટે મને એમ લાગે છે કે આપણે એક નેક્સ્ટ એપિસોડ પણ આગળ લઈશું. અને અત્યારે હાલ તો સવાલ જવાબ માટે અથવા તો કંચનભાઈ બહુ ધ્યાન આપીને સાંભળી રહ્યા છે અને પોતાની નોટ્સ લખી રહ્યા છે, તો હું વિચારું છું કે કંચનભાઈ પણ આપણને આની ઉપર થોડોક પ્રકાશ પાડે કે જે આપની સમજમાં થોડુંક વધારે ખ્યાલ આવી શકે. કંચનભાઈ, would you please? And you covered everything detailed and covered up nicely. Only few things you probably didn't get through or people cannot understand that part is we hammer too much on Gnan, but we have to know what is Gnan. So Gnan is divided into two, right? If you go to Mundak Upanishad, that's a Gnan, બે typeના જ્ઞાન છે, right? One you see around it, Bhautik Gnan, that's one, that's called lower Gnan. And self-Gnan, knowing yourself, is Paragnan. Paran, Apara. Apara is higher. So how do you get this Gnan? You think you're going to get self-Gnan just by just not knowing everything? No. Paragnan is, Paragnan is absolutely needed. You need to know Bhautik Gnan to reach to the higher Gnan. So all Vedas, all the Shastras, and all the Guru what said is classified under lower knowledge. But lower knowledge needed to go to higher knowledge. You just can't just wake up all of a sudden without it. So these two knowledge are needed. Even though it is classified as a lower knowledge including 4 Vedas and 6 Vedanga. Vedanga means Barakari શીખવાની, Prakran શીખવાનું, Chand શીખવાના, how to pronounce it, how to understand it. That is needed. Without that basic knowledge, you cannot get the higher knowledge. So that's one thing you have to know. How do you get the knowledge? You already pointed out 3 things, right? He pointed out that Shravana, Manana, Nididasana. You have to listen to it. You listen to your guru, listen to a tape radio, whatever you listen. And then you manan over it. Means what you listen is not really necessarily true. It doesn't fit your idea, it's no good. Somebody says something, you don't believe it. Unless you really understand yourself and see what he says is coinciding with your own idea. The Shruti and Yukti, which you have to understand what he says. Whatever Shastra says doesn't fit it all the time. You have to really understand it and make sure it is true to your understanding. Then they will go through. And then Nididhyasana means you have to Anubhuti, you have to experience that one. Experience and knowledge is only knowledge. Knowledge is information. When you experience yourself, that's called Anubhuti. Like salt, sugar is garish. You have scratched so many times, unless you put in your tongue, you never get the idea. Anubhuti, that's experience. Experience and knowledge is called true knowledge. And when you get the true knowledge of your own self, after getting lower knowledge, you get your self-knowledge,
Then what knowledge is? So what is they talking about? Atma. He's defining what is you have to know yourself. Yourself. You don't know what yourself means, right? So this book describes only Atma. There's another book which describes Brahman, and that goes under Mandukya Upanishad. Mandukya Upanishad describes in detail what Brahman is, not total. Not Atma is individual, and total Atma, all the Atmas together. There's no Atmas actually. There's no plural for Atma. All the living consciousness together is Brahman. So that described in that book. So the other point we are stuck with is Karan Sharira. The Karan Sharira is hard to understand, but if you look at it like a seed in a plant, you don't see it. It's object. The word is the good word to understand object, but it is not manifested. It is there. All the information is there. Like in an egg and a sperm together get together is object still. It is not manifested yet. Then slowly manifest into baby. A plant which is sitting there, all the information, all the fruits and everything in that small seed, it manifests itself. So when something manifests, it is before manifestation is Karan, when it manifests the real seed. Okay, so that second thing to understand. And then was the Maya. How did gross body, how this Jagat came out. Jagat came out from Maya. Ya Maya iti Maya. What you don't see, it is Maya. Definition of Maya, Ya Ma. What you don't see, that is Maya. And from Maya, three parts developed. The sattvic part develops brain. The rasic part develops all the indriyas and all the karmendriya. And the gross part, the third part is the tamas part. You must every body thing. The grossification you already described. And then comes Jagat. Now you have to connect Jagat, Jeev and Ishwar. So Ishwar is going to come later on. So what you understand, you see, I want to understand myself. We don't know what self is. That's why we define self first. Not body, not the Indriya, not on three consciousness, the fourth one. And that is Atma. So then first you defines it and then tells you how to get to it. So you qualify yourself first. And you already pick all the qualification given to you. Unless you qualify for yourself, it will not work out for you. That's why the lower animals and higher animals like us, what is the difference between the lower animals and us? Is buddhi. You already said that. But what is human being? What is the progression of human being now? Human being progress into what? When human being progress into God, when you develop Godhood, then it progress to reach highest point. You cannot go beyond Godhood. Means you means yourself. God is in me and I become God. Aham Brahmasmi. That's the finest step in human evolution. Human has slowly evolved from lower qualities. There are always animalistic properties in our body. We become animal once in a while. But they have suppressed. And when you become God yourself, that's the final evolution of human. So Jagat, Jeev and Ishwar. Then Jeev Atma become Brahmatma, or then evolution is over. So this is where we are. This is what my understanding so far. So you have to, the reference of this one is Mandukya Upanishad and Mundaka Upanishad. Okay, so this simple thing book is given, had a lot of references in the back. It's not just crammed up. Shankaracharya has put all this information from somewhere else, and he never tells from himself. He always quotes a Upanishad or something before it. He doesn't make up things. So you understand something, you look up the reference back at it, and all the references are given. So this is my understanding so far. So any questions? You could ask, I could clarify as much as I can. Thank you. સો કંચનભાઈ કહેવાય એક વસ્તુ તમને આપણે કહી કે શ્રવણ મનન નિધ્યાસને કહ્યું ને, શ્રવણ જે છે આપણે સાંભળ્યું. શું સાંભળ્યું? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પણ આપણે તો કે ભાઈ જગત મિથ્યા, કે મને તો આખું જગત દેખાય છે. આપણને માન્યામાં જ ના આવે કે આ શાસ્ત્રો ખોટા છે, એટલે સાંભળેલું આપણને પહેલાં ખોટું. હવે મનનમાં શું થાય છે કે મનન દ્વારા જુદી જુદી જગ્યાએથી આપણને પ્રમાણો મળે છે, અને એ જે ઉપનિષદિક પ્રમાણો છે એના પ્રૂફ આપે છે, ખાતરીઓ આપે છે કે ભાઈ તારું જે સમજવાનું છે એ ખોટું છે. એન્ડ ધેટ ઇઝ વેર ધ મનન એ આપણને ખાતરી કરાવે છે, આપણા સંશયની નિવૃત્તિ કરે છે. સો દેટ ઇઝ ફોર સંશય નિવૃત્તિ. અને જ્યારે સંશયની નિવૃત્તિ થાય ત્યારે જ આપણને ખાતરીપૂર્વક એ પ્રકારનું જીવન જીવવાની પ્રેરણા મળી શકે, અને આપણે એ પ્રકારનું જીવન જીવી શકીએ. અને ત્યાર પછી જ એ નિધિધ્યાસન જીવન
લાઈફ ટ્રાન્સફોર્મેશન, જીવન પરિવર્તન આપણે પછી એ બ્રહ્મ ભાવે ત્યારે જ જીવી શકીએ કે જ્યારે આપણા મનની બધી શંકાઓનું નિવારણ થઈ ગયેલું હોય. અને તે સંશય નિવારણ ઇટ ઇઝ મનન અથવા મનન દ્વારા થઈ શકે છે. હવે કોઈને પ્રશ્ન હોય તો આપણે થોડી વાર, કારણ કે હજુ આપણો એક આખો સેશન લેશે જ એવું એટલા માટે મારે અહીંયા સ્ટોપ કરવું પડ્યું. પણ કોઈ પાસે પ્રશ્ન હોય તો આઈ થિંક આજે આપણું જે ગ્રુપ છે ને કંચનભાઈ, યુ કેન નોટિસ ધેમ, ધીઝ આર રેગ્યુલર, ધીઝ આર આપણે કે ને અજ્ઞાની, જ્ઞાની અને વચ્ચેનો જે છે તે કોણ છે કંચનભાઈ? તમે કહ્યું હતું જિજ્ઞાસુ. જિજ્ઞાસુ સાધક. હા, તો આ જિજ્ઞાસુ વર્ગ છે ભેગો થયેલો, અને આ જિજ્ઞાસુ વર્ગ કોન્સ્ટન્ટલી આપણે અહીંયા હાજરી આપે છે. એટલે આપણે આ જે જિજ્ઞાસુ વર્ગ છે, આમાં કેવું છે કે તમને જિજ્ઞાસા ન હોય તો નેક્સ્ટ ટાઈમ તમને આ ઝૂમ પર જોઈન થવાની ઈચ્છા જ ન થાય કે આ તો ચાલ્યા કરે, આપણે કાંઈ બીજું કરીએ. પરંતુ આ જે જિજ્ઞાસા જે છે, ઇટ ઇઝ નોટ એન ઇઝ, એ પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા વગર આ જાણવાની જિજ્ઞાસા પણ શક્ય નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય, સત્સંગ વગર વિવેક ન થાય. આપણે સત્સંગ કરી રહ્યા, વિવેક એટલે સાચા ખોટાનું જ્ઞાન મેળવી રહ્યા છે. પણ આગળ જતા રામાયણ કહે છે કે રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, પરમાત્માની કૃપા વિના આપણને જિજ્ઞાસા જાગવી અશક્ય છે. તો anyone else has any question, please let us use our time wisely. બોલો, કોઈને પ્રશ્ન છે કાંઈ? You could say something, Hasmukh. Go ahead. તમે ક્યારે બુક આપો છો? આ પેલી તત્વજ્ઞાનની બુક આપવાના હતા ને, ક્યારે આપો છો? મારી પાસે બુક કંચનભાઈ મેં book. છે આ તત્વજ્ઞાની. ઓકે, હવે બધા આપણે ક્યારે મળીએ? તત્વજ્ઞાનની book આ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંને છે અવેલેબલ. ગુજરાતી છે અને ઇંગ્લિશમાં બંને છે. ગુજરાતીની છે ને, મેં મંગાવી તો મને ખાલી 11 કે 13 બુકો મળી છે. હવે તમે જ્યારે કહો ત્યારે, હવે હું એક કામ કરું છું, આપણે ચાલો મંદિરમાં આ રવિવારે મંદિરમાં કોણ આવે છે હું લઈ આવીશ. અને જે મંદિરમાં રવિવારે આવે, આપણે પેલો પ્રોગ્રામ છે ને ભજન ભજન છે, હા ભજન છે, પણ કયા ભજન છે ખબર છે ને? ડાન્સના ભજન છે, ભજન ક્લબિંગ. ક્લબિંગ. ધ ન્યૂ થિંગ આપણે મારા સામે ભજન ક્લબિંગમાં, તો જે હું લઈ આવીશ. અને આ જે ગ્રુપમાં જે ચહેરા મને દેખાય છે, તમે મને આવીને કહ્યું ઈશ્વરભાઈ આઈ એમ ધ પાર્ટિસિપન્ટ ઇન ધેર, અને બીજા બધાને પછી હું પહોંચાડી દઈશ. તો આપણને આ બુક આ રવિવારે જેટલા મળે એમને હું આપીશ. ભાલચંદ્રભાઈ મને પહેલાં કહ્યું, પણ મેં કીધું હું ઘરે જઈ અને જરા બધાને મારી નોટ લખું, અને બધા મેં નોટ લખાઈ ગઈ છે, પણ હવે આપવાની બાકી છે. તો તમારી વાત સાચી છે. હવે હું બુક તમને જરૂરથી, લેટ મી જસ્ટ ડુ ધીસ